અમદાવાદને દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે. તેને સ્વચ્છતા અભિયાન એવોર્ડ પણ મળ્યો છે. પરંતુ વાસ્તવિકતા થોડી અલગ દેખાઈ રહી છે. એક તરફ અમદાવાદ શહેરની પ્રશંસા થઈ રહી છે, તો બીજી તરફ અમદાવાદ શહેરની છબીને લાંછન લગાવવામાં મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના સરકારી બાબુઓની પોલ ખુલ્લી. મધ્ય ઝોનમાં આવેલ શાહપુર વોર્ડ ખાતે માસ્ટર કોલોની, મહેંદી ફુવા, 4 રસ્તા અને બોમ્બે ગેરેજ ખાતે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. આખા મધ્ય ઝોનમાં આવી જ પરિસ્થિતિ હશે તો કંઈ નવાઈ નહીં. અમદાવાદ દેશનું સ્વચ્છ શહેર જાહેર થવાના બીજા જ દિવસે અમારી ન્યૂઝ ચેનલ દ્વારા સ્વચ્છતા વિશે પર્દાફાશ કરવામાં આવ્યો હતો. તેમ છતાં મોદીજીના સ્વચ્છતા અભિયાનની એસી કી તેસી કરતા મધ્ય ઝોનના ડીવાયએમસી તેમજ સોલિડ વેસ્ટ વિભાગના અધિકારી વિરલ ચૌધરી અધિકારીઓના પાપે 2025માં સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદને 10મા ક્રમે પહોંચે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણ કે સરકારી બાબુઓને ફોન કરીને જાણ પણ કરવામાં આવી હતી, તેમ છતાં આંખ આડા કાન કેમ કરવામાં આવી રહ્યા છે તે સમજાતું નથી. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર લાખો રૂપિયાના બિલો ડોર ટુ ડોર કચરાની ગાડીઓને ચૂકવવામાં આવી રહ્યા છે. કેમ કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવી રહ્યું છે કંઈ સમજાતું નથી. શું એવું તો નથી કે કોન્ટ્રાક્ટને ચૂકવવામાં આવતા રૂપિયામાં ભાગીદારી હશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણ કે વિડીયોમાં બતાવેલ દ્રશ્યો પોકાર પાડીને સાબિત કરી રહ્યા છે કે સરકારી બાબુઓ કેવી કામગીરી કરી રહ્યા છે. હાલમાં તો જનતાની માંગ છે કે આ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસના આદેશ કરે અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત છે કે નહીં તેની તપાસ કરી યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી જાહેર જનતાની માંગ